અલ્પેશભાઈ, સોશિયલ મીડિયા પર એક રિઝર્વેશન હટાવવા અંગેની એક મુહિમ ચાલી રહી છે. એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું કહેશો અત્યારે કોઈક નવું આંદોલન? અત્યારે ઇન્સ્ટા અને એફબીમાં જે પ્રકારે પેજ બની રહ્યા છે, જંતર મંતરના ઇલેક્શન, જંતર મંતરની લડાઈ પછી જે પ્રકારે સમગ્ર જગ્યાએ કોઈક ને કંઈક પ્રોટેસ્ટનું મહત્વ મળી રહ્યું છે, પ્રોટેસ્ટ થઈ રહી છે, ત્યારે જંતર મંતરના પરિણામ પછી જે 2 થી 3 દિવસની અંદર 5-6 મિલિયનથી પણ વધારે લોકો જોડાયા છે, એટલે કે 50 થી 60 લાખનો જે આંકડો દિન પ્રતિદિન વધી રહ્યો છે. એવી ઘણી બધી મુવમેન્ટો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. પણ મુવમેન્ટના મુદ્દા શું છે, કઈ એની માગણી છે, હજી સ્પષ્ટતા થઈ નથી. પણ મને લાગે છે કે રિઝર્વેશનની પોલિસી કે અનામતની જે પણ પોલિસી છે એમાં સમીક્ષા થવી જોઈએ. આઝાદીના 75 વર્ષ પછી અનામતની નીતિની સમીક્ષા એટલા માટે જરૂરી છે કે આજે એક ક્રીમ વર્ગ છે જે એનો લાભ લઈ રહ્યો છે. ક્લાસ 1 તો ઓફિસર હોય, અધિકારી હોય, આઈએએસ આઈપીએસ હોય કે સમાજનો ઉચ્ચ વર્ગ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ સાથે સંકળાયેલો વર્ગ હોય, પણ જો એનો લાભ લઈ રહ્યા હોય, એની પેઢી લાભ લઈ રહી હોય, તો એની સમીક્ષા થવી જોઈએ. નવી નીતિની અંદર એના રિફોર્મ્સ ઘડાવવા જોઈએ કે જે રિફોર્મ્સથી જે પણ પ્રક્રિયા છે એનો લાભ જેને ખરેખર મળવાપાત્ર હોય એને મળે. અને આ વ્યવસ્થાના અમલીકરણ માટે દરેક રાજ્ય સરકારો છે, કેન્દ્ર સરકાર છે, દરેક પક્ષો છે, અને સાથોસાથ આ મુદ્દાને લઈને જેને અભ્યાસુ જે તજજ્ઞો છે બધાએ સાથે મળી અને નીતિની સમીક્ષા કરે તો મને લાગે છે કે ભારતના યુવાનોને ઘણી મદદ મળશે અને જે રીતે દેશ રફતારથી આગળ વધી રહ્યો છે એમાં પણ ગતિ પ્રદાન થશે. અનેક જે ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા લાલજી પટેલ કે જે હતા, જેમણે આને સમર્થન આપ્યું છે, આપનું કઈ રીતે માનવું છે, આમાં શું જુઓ છો? જો મુદ્દો એ રીતનો છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકો, સંસ્થાઓ, સમાજો એને સમર્થન આપવાના છે અને આપવું પણ જોઈએ. પણ હજી એના લીડરો કોણ છે, એના મુદ્દા શું છે, એની વિચારો શું છે, કઈ રીતે પ્રોટેસ્ટ કરવા માગે છે એ પણ ખૂબ જરૂરી છે. એટલે હજી મને લાગે છે કે એમાં બહાર બધું આવશે, પછી એની લડાઈ ગ્રાઉન્ડ પર આવશે. અત્યારે માત્ર સોશિયલ મીડિયા પર લડાઈ ચાલે છે. આપનું વ્યક્તિગત શું માનવું છે જે રીતે અત્યારે વિચારો સોશિયલ મીડિયા? મારા વ્યક્તિગત બાબતે સ્પષ્ટ માનવું છે કે આઝાદીના 75 વર્ષ પછીની પ્રક્રિયાના અનુસરણમાં અનામતની નીતિની ખૂબ ગહેરાઈથી, ઊંડાઈથી અને સાથોસાથ સંવેદનશીલતા સાથે એની ચર્ચા થવી જોઈએ અને એની સંપૂર્ણ સમીક્ષા પણ થવી જોઈએ અને આ નીતિની અંદર રિફોર્મ્સ પણ થવા જોઈએ.